Hello students, welcome back to another video lecture. So as I told you કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ જે ચેપ્ટર નંબર આપણું કયું ચાલતું હતું 19. ઓકે, સો 19 નંબરનું ચેપ્ટર આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કરી લીધું. હોપ કે તમને એમાં હજુ કોઈ ક્વેરી નહીં હોય. એન્ડ બીજું એ કે બહુ થઈ પ્રાણીઓની વાત, હવે થોડીક મારે આજે વનસ્પતિઓની વાત કરવી છે. વનસ્પતિનું સાંભળીને અમુકના મનમાં એમ થઈ જશે શેટ યાર અગેન વનસ્પતિ, બટ આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ હશે. ચેપ્ટર નંબર 5 કરતાં તો ઇન્ટરેસ્ટિંગ હશે. ચેપ્ટર નંબર 5 છે ને એ ઇન્ટરેસ્ટિંગ જ હતું, બટ શું થાય કે કોઈ ચેપ્ટર લાંબુ ચાલે ને એટલે થોડો કંટાળો આવી જાય, બરાબર. સો અને એનો કૂળવાળો પાર્ટ થોડોક, કૂળવાળો જે પાર્ટ હતો ને એ 5મા ચેપ્ટરનો એ થોડોક છે એવો કંટાળાજનક, બરાબર. બટ જેને ઇન્ટરેસ્ટ હોય એને તો વાંધો ના આવે. ઓકે, સો યસ, વનસ્પતિની વાત કરવી છે, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની વાત કરવી છે, બરાબર. તો ક્યારેય તમે વિચાર્યું છે કે વનસ્પતિઓ છે આપણે જેમ ખોરાક ખાઈએ, બરાબર, આપણા શરીરમાં અહીંયા ત્યાં રુધિર મારફતે પહોંચી જતો હોય, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વનસ્પતિને એની અંદર કેવી રીતે થતું હશે? વનસ્પતિઓ જે છે, બરાબર, એની અંદર કેટલું મટીરિયલ તમે જોવો તો તમને આટલુંક એવા નાના ઘાસથી લઈ અને કેટલા મોટા મોટા વનસ્પતિઓ મળશે, વિશાળ વનસ્પતિઓ મળશે, બરાબર. તો એ જે વનસ્પતિઓ જે હોય એની અંદર પાણી, એનો ખોરાક કેવી રીતે વહન પામતો હશે, કેવી રીતે એના, કારણ કે આપણને એટલું તો ખ્યાલ હોય કે મૂળ છે એ શું કરતું હોય તો કે પાણીનું શોષણ કરતું હોય જમીનમાંથી, બરાબર. તો મૂળ પાણીનું જમીનમાંથી શોષણ કરે તો ત્યાંથી છે કે એને પહોંચાડવાનું છે બધા ટોચ સુધી, બરાબર, બધા પ્રકારની ટોચ સુધી પહોંચાડવાનું હોય પાણી. તો વિચાર કરો એટલું ડિસ્ટન્સ એને કટ કરવાનું છે, એટલું ડિસ્ટન્સ એને કાપવાનું છે, બરાબર. તો કેવી રીતે કરતા હશે? પછી એ તો પાણીનું થયું. હવે વનસ્પતિ છે એની અંદર પર્ણો છે, તો પર્ણો શું કરતા હશે? પર્ણો છે એ વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે ને. તો એ જે રસોડું છે એ ખોરાક બનાવશે. તો ખોરાક છે એ પર્ણોમાં બને છે, મૂળમાં નથી બનતો. તો પર્ણોમાંથી બધું ક્યાં જશે? મૂળમાં જશે. એનો મતલબ કે કાંઈક ઉપર જાય છે, કાંઈક નીચે જાય છે, બરાબર. આવી રીતે વહન પામે છે વનસ્પતિની અંદર કાંઈક. તો એનો ક્લિયર મિનિંગ તો એવો થાય કે આપણે ચેપ્ટર ભણવા માંગીએ છીએ વનસ્પતિમાં વહન, બરાબર. તો આપણું ચેપ્ટર નંબર કયું છે? ચેપ્ટર નંબર 11, બરાબર. અને ચેપ્ટર નંબર 11 આપણું કયું છે? વનસ્પતિઓમાં વહન. બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, બરાબર. આમાં તમને એટલો કોઈ કંટાળો નહીં આવે. જોકે પ્રાણી દેહ ધર્મ વિદ્યામાં કંટાળો આવે જેવું એવું કે ચેપ્ટર તો છે નહીં. હાર્ટમાં મજા જ આવે, કિડની મજા જ આવે, કારણ કે આપણે ખુદના વિશે સ્ટડી કરીએ છીએ ને. હવે આપણે સ્ટડી કરીએ છીએ વનસ્પતિ વિશે, તો આ પણ કંટાળાજનક નહીં હોય. ચલો, તો વનસ્પતિઓમાં વહન. તો મેં તમને કીધું એમ કે વનસ્પતિઓ છે, બરાબર, એની અંદર કંઈક મટીરિયલ ઉપર ટોચ સુધી પહોંચતું હશે, કંઈક મટીરિયલ નીચે મૂળની ટોચ સુધી પહોંચતું હશે, બરાબર. તો આ બધું મટીરિયલ ઉપર જાય છે, નીચે આવે છે. મટીરિયલ કયું ક્યાંથી ક્યાં જાય છે? કેટલા મટીરિયલનું વહન થતું હશે? એમ થાય ને. પાણી ક્યાં જાય છે? તો કે પાણી નીચેથી ઉપર જાય છે. ખોરાક, તો કે ખોરાક તો બનતો હોય પર્ણોમાં, તો પર્ણોમાંથી ક્યાં જશે? નીચે જશે. તો શું પાછો ઉપર આવશે? ક્વેશ્ચન માર્ક, બરાબર. પછી તો કે વનસ્પતિની અંદર તો તમે જુઓ આટલા ઊંચા ઊંચા વનસ્પતિ હોય, બરાબર. તો આટલા ઊંચા ઊંચા વનસ્પતિ હોય તો એની અંદર શું થાય? આપણી જેમ એની પાસે પરિવહન તંત્ર નથી. વનસ્પતિ પાસે કોઈ પરિવહન તંત્ર નથી, બરાબર. પરિવહન તંત્ર મીન્સ આપણે જેમ આપણી પાસે હૃદય છે કે હૃદય આવી રીતે આમ પમ્પિંગ સ્ટેશન તરીકે વર્તે અને રુધિરને પંપ કરે ને એટલે રુધિર આખા શરીરમાં આપણું વહન પામી જાય. પણ એવું તો વનસ્પતિમાં કંઈ નથી. તો વનસ્પતિ કરશે કેમ? વાત એમ છે કે વનસ્પતિ આ બધું વહન કેવી રીતે કરશે? શેનું વહન કરશે? ક્યાંથી ક્યાં વહન કરશે? સો મેની ક્વેશ્ચન, બરાબર, સો મેની ક્વેશ્ચન્સ. તો ચલો એક એક ક્વેશ્ચનને સોલ્વ કરીએ આપણે કે વનસ્પતિઓમાં વહન છે, બરાબર. પહેલાં તો વહન શેનું થાય છે?
બરાબર. વહન શેનું થાય છે? તો કે ભાઈ વહન થાય છે, પહેલો પોઈન્ટ આવશે આપણું વહન પામતા ઘટકો. તો કયા ઘટકો વહન પામતા હોય? તો કે પાણી છે, ખનિજ ક્ષાર છે, કાર્બનિક પોષક ઘટકો છે, પછી છે અંતઃસ્ત્રાવો, કેટલાક રાસાયણિક ઘટકો અન્ય જે હોય, બરાબર, ઉત્સર્ગ દ્રવ્યો હશે વગેરે. તો આ બધાનું શું થતું હશે? વહન. વનસ્પતિનું આખું જે દેહ છે શેનું વહન કરતું હોય? તો કે એની અંદર પાણી, ખનિજ ક્ષાર અથવા તો પોષક તત્વો, કાર્બનિક પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો, રાસાયણિક અન્ય જે ઘટકો હોય, અમુક ઉત્સર્ગ દ્રવ્ય, અમુક કચરો પણ હોય શરીરની અંદર, તો એ બધું છે એ વહન પામતું હોય. હવે એક પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું કે ભાઈ આવી બધી વસ્તુઓ વહન પામતી હોય, બરાબર, પણ એ ક્યાંથી ક્યાં વહન પામતી હોય? બરાબર, ક્યાંથી ક્યાં વહન પામતી હોય? તો ફોર એક્ઝામ્પલ મારી પાસે છે વહનની દિશા. વહનની દિશા કે કયા ઘટકો ક્યાં વહન પામતા હોય? તો કે ઇફ આપણે લઈએ પાણી અને પોષક તત્વો એટલે કે ખનિજ ક્ષાર, બરાબર, તો એ ક્યાં જતા હશે? તો કે એ જતા હોય મૂળથી પ્રકાંડની ટોચ તરફ. મૂળથી પ્રકાંડની ટોચ તરફ એનો મતલબ શું થાય? ઉપરની દિશામાં. એનો મતલબ શું થાય? ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં. ઉપર જાય ને ઉર્ધ્વ દિશા કહેવાય. તો એનો મતલબ કે ઉપર જ જાય છે, બરાબર. તો કેવું થઈ ગયું? તો કે એક દિશીય વહન. એક દિશીય એટલે ખાલી નીચેથી ક્યાં જાય છે? ઉપર. નીચેથી ઉપર. ચલો હવે તો કે આ તો એક થયું. બીજું તો કે પાણી, ખનિજ ક્ષાર આવી ગયા. કાર્બનિક પોષક ઘટકો. કાર્બનિક પોષક ઘટકો, તો કાર્બનિક પોષક ઘટકો એ શું હોય? તો કે વનસ્પતિ દ્વારા બનાવવામાં આવતો ખોરાક. વનસ્પતિ દ્વારા બનાવવામાં આવતો ખોરાક. તો એ તો કે ક્યાં બનતો હોય? પર્ણમાં. તો કે પર્ણથી ક્યાં? તો કે પર્ણથી વિવિધ દિશાઓમાં. પર્ણથી વિવિધ દિશાઓમાં. કારણ કે કંઈ નક્કી તો ન હોય ને. જો બરાબર. સો આવી રીતે આપણે વૃક્ષ ઇમેજિન કરીએ તો ઓબ્વિયસલી પત્તીઓ તો હોવાની જ. આ વૃક્ષ કંઈક અટપટું ડ્રો કર્યું છે મેં કે જેના ઉપર શાખાઓ મોટી હોય, પાંદડા ખાલી થોડા થોડા જ છે. તો વિચાર કરો કે પર્ણ હોય તો પર્ણમાંથી તો આમ જતું હોય, અહીંયાથી આમ જતું હોય, અહીંયાથી આમ આવતું હોય, અહીંયાથી આવતું હોય, અહીંયાથી આવતું હોય, અહીંયાથી આવતું હોય, અહીંયાથી આવતું હોય. તો
પર્ણમાંથી શું થાય ખબર? કોનું આપણે જોઈએ છે? કાર્બનિક પોષક ઘટકો વત્તા અહીંયા પણ આવશે ખનિજ ક્ષાર, અહીંયા પણ આવશે ખનિજ ક્ષાર, કાર્બનિક પોષક ઘટકો પ્લસ ખનિજ ક્ષાર અહીંયા પણ આવશે. તો એ પર્ણમાંથી ક્યાં જતા હોય? તો કે પર્ણમાંથી જતા હોય વિવિધ દિશાઓમાં. વિવિધ દિશાઓમાં એટલે પ્રકાંડમાં, મૂળમાં. બરાબર. તો ક્યાં ગયું? તો કે પર્ણ ઉપર છે, મૂળ નીચે છે. તો એનો મતલબ કે આ કઈ દિશા થઈ? તો કે આ થઈ અધોગામી દિશા. અધોગામી એટલે નીચે જાય છે. બરાબર. બટ શું કહું છું કે નીચેથી પાછા ઉપર પણ આવશે. એટલે કે ધારી લો કે મૂળમાં અથવા તો સંગ્રહ સ્થાનમાં. શું કીધું છે મેં? કે આ ઘટકો છે ને, ખોરાક જે બન્યો, બરાબર, એ ખોરાક બન્યો ક્યાં? તો કે ખોરાક બન્યો પર્ણમાં. ખોરાક ક્યાં બન્યો? પર્ણમાં. તો પર્ણથી બધું મટીરિયલ ક્યાં ગયું? નીચે ગયું. નીચે એટલે ક્યાં? તો કે નીચે એટલે મૂળ તરફ ગયું. બરાબર. હવે ધારી લો કે ખોરાકનું શું કરવું હોય? તો કે ખોરાક ભાઈ કંઈક કામ કરવું હોય તો ખોરાકને વાપરવો પડે, એમાંથી આપણને ઉર્જા મળશે. તો પર્ણએ છે ને ખોરાક બધો મોકલી દીધો. બરાબર. પોતાને જેટલો રાખવો તો એટલો પોતે વાપરો, પ્રકાંડને જોતો તો એટલો પ્રકાંડે વાપરો, શાખાઓને જોતો તો શાખા વાપરો, મૂળને મોકલો, મૂળને જોતો તો એટલો એણે વાપરી નાખ્યો. પણ હજુય વધ્યો, હજુ પણ ખોરાક શું થઈ ગયો? વધી ગયો. તો એ શું કરી લેશે? તો કે ખોરાકનું શું થશે? અહીંયા અંદર ખોરાકનું શું થયું? સંગ્રહ પણ થાય. ખોરાકનો શું થાય? સંગ્રહ પણ થાય. જેટલું જોતું હતું એટલું ઉપરથી નીચે આવ્યું તો વપરાઈ ગયું, અને બાકીનાનો શું થયો? સંગ્રહ. હવે ધારી લો કે અહીંયા કોઈ હજી પર્ણ બને છે, હજી કોઈ નવા નિર્માણ પામતા ભાગો બને છે અહીંયા. તો એ હજુ તરત કંઈ પ્રકાશ સંશ્લેષણ ચાલુ નહીં કરી દે. તો એને જ્યારે ખોરાકની જરૂર પડશે ત્યારે તો કે આ જે સંગ્રહાયેલો છે ને એ પાછો ખોરાક ક્યાં જશે? ઉપર. સંગ્રહ સ્થાનમાં જે ખોરાક હતો ને એ પાછો ક્યાં ચડશે? ઉપર. એનો મતલબ શું થયો? પર્ણોએ બનાવી અને ખોરાક મોકલી દીધો, જેટલો એને મોકલવાનો હતો એ મોકલી દીધો. પછી મૂળ પાસે ગયો અથવા તો અન્ય કોઈ ભાગો પાસે ગયો, ત્યાં એને જેટલું જોતું હતું એટલું વાપરી નાખ્યું, અને બાકીનું એણે શું કર્યો? સંગ્રહ કર્યો. તો સંગ્રહ કરી લીધો. હવે તો કે હવે જ્યારે ઉપર પાછા કોઈ નવા ભાગો બનશે અથવા તો નીચે કોઈ નવા ભાગો બનશે તો જે સંગ્રહાયેલું છે ત્યાંથી પાછું ક્યાં જશે? તો કે નવા નિર્માણ પામતા ભાગો તરફ. તો એનો મતલબ કે સંગ્રહ સ્થાનથી ખોરાક ક્યાં જશે? નવા નિર્માણ પામતા ભાગો તરફ. નવા નિર્માણ પામતા ભાગો તરફ જશે. બરાબર. તો ખ્યાલ આવ્યું? તો જો આવું આમથી આમ ને આમથી આમ જતું હોય, કંઈ નક્કી જ નથી કે ક્યાંથી ક્યાં જાય છે, તો આ કેવું પ્રકારનું થાય? તો કે આ થશે બહુદિશીય. કેવું થશે? આ જે આ ખોરાકનું વહન થાય છે ને એ કેવું થાય છે? તો કે બહુદિશીય વહન. તો તમારે યાદ રાખવાનું છે કે પાણીનું ને પોષક તત્વોનું વહન છે ને એક દિશીય છે, જ્યારે ખોરાકનું વહન છે ને કેવું છે? બહુદિશીય વહન છે. કેવું વહન છે? બહુદિશીય વહન છે. ઓકે. તો આ થઈ ગયું આનું. હવે તો કે અન્ય ઘટકોમાં જોઈએ કે અંતઃસ્ત્રાવોનું કેવું થાય. બધા નહીં લઈએ, ઉત્સર્ગ દ્રવ્યોનું બધું નહીં લઈએ, અંતઃસ્ત્રાવોનું એક લેવું જોઈએ એટલે એ લઈ લઉં છું. બરાબર. તો અહીંયા આગળ લખીએ આપણે કે અંતઃસ્ત્રાવો તેમજ કેટલાક સંદેશાયુક્ત રાસાયણિક ઘટકો. બરાબર. એવા રાસાયણિક ઘટકો કે જે કંઈક સંદેશો પહોંચાડવા માટે યુઝ થતા હોય તો એનું વહન ક્યાંથી ક્યાં થશે? બરાબર. તો કે એનું વહન છે ને સીમિત વહન થાય. એનું શું થાય? સીમિત વહન અથવા તો ધ્રુવીય વહન, અથવા તો કેવું થાય? ધ્રુવીય વહન.
એટલે કે એક છેડાથી અન્ય છેડા સુધી. તો એક છેડાથી અન્ય છેડા સુધી એટલે આ બધા એમ જ થતા હતા. તો એમાં શું નવું છે? તો કે નહીં, તો કે જ્યાં નિર્માણ પામતા હોય ત્યાંથી અન્ય જરૂરિયાત ધરાવતા ભાગ તરફ. શું કીધું? કે અંતઃસ્ત્રાવનું એવું કામ છે કે ધારી લ્યો કે આ એ જગ્યાએ નિર્માણ પામ્યું, આ એનું નિર્માણ સ્થાન છે, તો ત્યાંથી એ ક્યાં જશે? તો કે બી સ્થાન તરફ. બી સ્થાન તરફ એનું સ્થાન ફિક્સ હોય કે ભાઈ અહીંયા નિર્માણ પામ્યું, તો ત્યાંથી એ ક્યાં જશે? તો કે ત્યાંથી કાર્યરત સ્થાને જશે. ક્યાં જશે? કાર્યરત સ્થાને. એટલે કે એને જ્યાં કામ કરવાનું છે ત્યાં આગળ પહોંચશે, બીજે ક્યાંય નહીં જાય. બરાબર? તો અંતઃસ્ત્રાવો આ રીતે થતા હોય. ક્લિયર? તો આ થઈ ગયું વહનની દિશાઓ, કે કેવી રીતે વહન થતું હોય, કોનું ક્યાં ક્યાં વહન થાય છે. હવે શું આવ્યું? તો કે ઘટકો કયા વહન પામે એ જોઈ લીધું, વહન કઈ દિશાઓમાં થાય છે એ જોઈ લીધું, પણ વહન છે એ કેટલા એરિયામાં થાય છે. બરાબર? કેટલા એરિયામાં થાય છે? તો જો વહન છે એ કાં તો એ કોષમાં ને કોષમાં જ થતું હોય. વહન છે એ કાં તો શું થાય છે? કોષમાં ને કોષમાં. વનસ્પતિ કોષ છે, બરાબર, પણ વનસ્પતિ જોઈએ છીએ એટલે કોષ દિવાલ ડ્રો કરી દઉં. તો વનસ્પતિ કોષ એનું ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો વહન ક્યાં થતું હોય? તો કે ધારી લો કે વહન અહીંયા ને અહીંયા એટલામાં ને એટલામાં થાય છે. કોષમાં ને કોષમાં વહન થાય છે. બરાબર? તો કોષ પૂરતું સીમિત, કોષ પૂરતું સીમિત. તો જો આટલું થયું. પછી તો કે કાં તો એક કોષમાંથી બીજા કોષમાં, બરાબર, કાં તો કોષો વચ્ચે વહન થાય. કોષો વચ્ચે આપલે કરે કંઈક મટીરિયલની. બરાબર? તો આ કોષો પેશીના પણ હોઈ શકે, એટલે કે પેશીના કોષો વચ્ચે, પેશીના કોષો વચ્ચે આવું પણ થતું હોય. બરાબર? પણ આ કેવું થયું? તો કે આ થઈ ગયું ટૂંકા અંતરનું વહન. આ કેવું થઈ ગયું? ટૂંકો અંતર. એમ એને બહુ ઝાઝી લપ નથી કરવી પડી. અંદર વહન પામે છે. આ એક રૂમ છે, હું અહીંયા આટા લીધા કરું, અંદર છો ને, ક્યાંય બહાર ગઈ નહીં. આ તો કે જો એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી આ કોષમાં. બરાબર? એનો મતલબ કે ખાલી કોષો વચ્ચે. કાં તો પછી કોષોની બહાર પણ જતું હોય. બરાબર? કોષોની વચ્ચેની જગ્યામાં પણ જતું હોય. તો આ શું દર્શાવ્યું છે મેં? કોષોની બહાર વહન. બરાબર? કોષોમાંથી કોષોની બહાર વહન. કાં તો કોષની બહાર નીકળી જતો હોય, બસ આટલું જ વહન કરવાનું છે એને. તો આ કેવું છે? ટૂંકા અંતરનું. એમ આમાં બહુ જાજુ લપ નથી થતી. પણ અમુક ઘટકો છે, અમુક ઘટકો, બરાબર, એ ક્યાં જતા હોય? પર્ણથી મૂળ. બરાબર? મૂળથી પર્ણ. તો આમાં શું થાય? આ કેવું થયું? પર્ણથી મૂળ, મૂળથી પર્ણ. તો કે આ તો થઈ ગયું લાંબા અંતરનું વહન. આ શું થઈ ગયું? લાંબા અંતરનું વહન. તો આપણે એને રસ્તા પણ બતાવવા પડશે ને એ પણ બતાવવું પડશે કે તારે ત્યાં કેવી રીતે જવું. આપણે એને રસ્તોય બતાવવો પડશે. બરાબર? આ ટૂંકા અંતરનો, લાંબા અંતરનો. અને આપણે એ પણ કહેવું પડશે કે ટૂંકું અંતર છે તો તું આમાં બેસીને વયો જઈશ તો ચાલશે, હાલીને જતો રહીશ તો ચાલશે. લાંબા અંતરનું છે તો તારે કંઈક ગાડીઓ પકડવી પડશે, તારે કંઈક બીજા વાહનો લેવા પડશે, એવું બધું આપણે કહેવું પડશે. ખ્યાલ આવ્યો?
તો ટૂંકમાં આપણે હવે આ વહન કેવી રીતે શક્ય બને છે ને એના ઉપર ફોકસ કરવાનું છે. તમને એ ખબર પડી ગઈ કે વહન છે એ ટૂંકા અંતરનું પણ હોઈ શકે, વહન છે એ લાંબા અંતરનું પણ હોઈ શકે. કારણ કે નાનકડું છોડવું હોય ને તો મૂળ ને પર્ણ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય, પણ તમે વિશાળ વૃક્ષ લઈ લો તો કેટલું મોટું ડિસ્ટન્સ આપણા કરતાં પણ મોટું થઈ ગયું ને એની પાસે પરિવહન તંત્ર નથી કે હૃદય એનું છે એ બધે પહોંચાડી દે, એની પાસે નથી એવું. તો એ શું કરશે, કોના મારફતે એ બધું વહન કરાવશે, બરાબર? અને શું તમને એવું લાગે છે કે આ આટલા બધા મટીરિયલ છે, બધા આટલા બધા મટીરિયલ એની અંદર વહન પામે છે, તો શું બધા એક જ દિશામાં જતા હશે એકી હારે? ઉપર તો કે તો બધાને ઉપર જ જવાનું, નીચે તો કે બધાને નીચે જ જવાનું, એવું થતું હશે? નહીં, બધાય સ્વતંત્ર રીતે એની જરૂરિયાતવાળા ભાગે પહોંચે છે. કોઈને પર્ણથી મૂળ જવું હોય તો એમ જતો હોય, કોઈને મૂળથી પર્ણ જવું હોય તો એમ જતો હોય, કોઈને મૂળથી શાખા સુધી જવું હોય તો એમ જતો હોય. ખ્યાલ આવ્યો? તો અંદર છે ને એવું જરૂરી નથી કે એક જ દિશામાં બધું જાય છે, બધાયની પોતપોતાની અલગ દિશાઓ છે, જેને જ્યાં જવું હોય એમ જાય. એનો મતલબ તમે વિચાર કરો અંદર કેટલું ટ્રાફિક હશે. પણ એ ટ્રાફિક આપણા જેવું નથી, આપણે જેમ રોડ ઉપર કરીએ એવું ટ્રાફિક નથી. એ એક ઓર્ડર વાઇઝ, એટલે કે એક આમ શિસ્તબદ્ધ ટ્રાફિક છે, શિસ્તબદ્ધ ટ્રાફિક. એ બધાને ખબર છે કે અમારે પોતાને ક્યાં જવું છે, એટલે ટ્રાફિકમાં કોઈ અટવાશે નહીં, ભીડભાડ છે, બટ ક્યારેય ટ્રાફિક જામ નહીં થાય, ક્યારેય ટ્રાફિક જામ થશે નહીં. ભલે અંદર ટ્રાફિક હોય પણ જામ નહીં થઈ જાય. એની રીતે રસ્તો, ભલે ત્યાં ટ્રાફિક પોલીસ નથી તો પણ એની રીતે રસ્તો કાઢી અને એ બધાય પોતપોતાની રીતે સ્વતંત્ર વહન પામતા હશે. ખ્યાલ આવ્યો? તો એ ટ્રાફિક વિશે જ આપણે બધું જોવાનું છે. તો પહેલાં તો આ જે છે એનો સ્ક્રીનશોટ લઈ લો આટલાનો, બરાબર? અને સ્ક્રીનશોટ લેજો, કારણ કે અત્યારે હું ટેક્સ્ટ બુકનું કરાવું છું. સ્પેશિયલી આ લેક્ચર હશે ને એ ટેક્સ્ટ બુકનો જ હશે. નેક્સ્ટ લેક્ચરથી નીટના પોઈન્ટ એડ ઓન થશે, કારણ કે પ્રસ્તાવનાને બધું મારે કરાવવું હતું એટલે, અને નીટના ટોપિક્સમાં પ્રસ્તાવના બહુ ઓછી હોય, એટલે તમને પ્રસ્તાવના કરાવી હતી એટલા માટે આજે ખાલી NCERT બેઝ લેક્ચર હશે આપણો. ઓકે, સો આ ફિગર ને આ પોઈન્ટ્સ ને એ બધું નોટ ડાઉન કરજો, કારણ કે તમને ખબર છે કે ટેક્સ્ટ બુકમાં તમને કંઈ આમ સ્પૂન ફીડિંગ નથી કરાવવાના, એમાં તો આખો પેરેગ્રાફ જ હશે. તમારા મુદ્દાઓ ગોતવા પડશે કે કયો મુદ્દો ક્યાં છે, કેવી રીતે એને આપણે રિપ્રેઝેન્ટ કરવો. અહીંયા તમને સામે મળે છે કે ભાઈ આવી રીતે તમારા ટેક્સ્ટ બુકમાં છે, આવી રીતે અલગ અલગ પોઈન્ટ્સ છે જે આખું ખીચડો કરીને તમને આપ્યું છે. તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ઓકે, સો આગળ વધી જઈએ હવે. જો તો હજુ બે તમને પોઈન્ટ્સ કહું એના, કે વહન છે મેં તમને કીધું એમ કે કોષમાંથી કોષમાં પણ થતું હશે, બરાબર? ખોરાકનું પણ વહન થતું હોય, પાણીનું પણ વહન થતું હોય, પોષક ઘટકો પણ વહન પામતા હોય. પણ જ્યારે કોઈ પર્ણ મરે, બરાબર, પર્ણ જ્યારે પીળું થઈ જાય, એ વૃદ્ધ થઈ જાય, તો ઓબ્વિયસ વાત છે કે એ પર્ણ ઝાઝો ટાઈમ એ પ્રકાંડ સાથે ચોંટીને નહીં રહે, એ થોડાક ટાઈમમાં ત્યાંથી ખરી પડશે, બરાબર? એનું પતન થઈ જશે, એ ખરી પડશે. તો શું થતું હોય ખબર? એ લોકો દાનવીર કર્ણ હોય, એને એમ થાય કે આમ હોય ને કે આપણા જે આમ વૃદ્ધો હોય એ જ્યારે મૃત્યુ પામે તો એ શું કરે, તો કે એની જે માલ મિલકત હોય, એણે જે અત્યાર સુધીનો જે વારસા માટે એણે રાખ્યું હોય, બરાબર, એની જમીન ને જાયદાદ ને બધું, એ શું કરે, તો કે એની વિલ બનાવે અને એ કોઈ એના બાળકોના નામે કરતા જાય. ઓબ્વિયસ વાત છે ને? પર્ણો પણ સેમ એવું કરતા હોય.
બરાબર. વનસ્પતિના ભાગો પણ સેમ એવું કરતા હોય કે જે મરવાના છે જે વનસ્પતિ ભાગો હોય એ શું કરે, એને ખબર છે કે આજ ન કાલ આજ હું ખરીને મરી જ જવાનો છું. બરાબર. તો એને એમ લાગે ને કે હું અહીંથી ખરું ખરું થાઉં છું, ત્યાં એ શું કરી નાખે ખબર, એ પોતાની અંદર જે મટીરિયલ હોય ને કે જે કામનું મટીરિયલ છે, જે અમુક ધારી લો કે કોઈ આયનો છે, બરાબર, જે કામના છે વનસ્પતિ માટે, તો એ શું કરે ખબર, એ વૃદ્ધ પર્ણ તો કે એ પોતાનામાંથી કાઢી, એટલે કે જૂના ભાગોમાંથી એ બધું નીકળે અને એને ક્યાં મોકલી દે, તો કે નવા બનતા જે ભાગો હોય ને, બરાબર, નવા નિર્માણ પામતા જે પણ ભાગો હોય ને એને એ શું કરી દે, મોકલી દે. તો એનો મતલબ કે એણે પોતાનું જે આમ પહેલાંનું એણે સાચવી રાખ્યું હતું, બરાબર, એ એણે બધું આપી દીધું વારસામાં. ખ્યાલ આવ્યો? તો પર્ણો પણ આવું કરતા હોય આપણા જેવું. પછી બીજું એ છે કે આ જે વહન થતું હોય ને, એટલે કે મટીરિયલ બધું વનસ્પતિના દેહમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો એવું બની શકે કે એ મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ઉર્જા પણ ખર્ચવી પડે અને ના પણ ખર્ચવી પડે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ક્યાંય નજદીકમાં જાઉં, બરાબર, તો ઓબ્વિયસ વાત છે કે હું કંઈ મારી ગાડી લઈને તો નથી જ જવાની. હું શું કરીશ, ચાલીને જતી રહીશ, ચાલવાનું પ્રિફર કરીશ. બરાબર. તો અત્યારે મારે મારા પૈસા વાપરવાની જરૂર પડી નહીં. ના તો મેં મારું પેટ્રોલ બાળ્યું, ન તો મેં રિક્ષા લીધી. એનો મતલબ કે મારે પૈસા ખર્ચવાની જરૂર નથી પડી. મારી એનર્જી શું થઈ ગઈ, બચી જ ગઈ. હા, જરૂર મારા શરીરની એનર્જી વેસ્ટ થઈ ગઈ હોય, પણ અત્યારે હું પૈસાવાળી એનર્જીની વાત કરું છું કે ભાઈ મારે એનર્જી ખર્ચવી પડી નહીં. બરાબર. મારે કોઈ પૈસા નથી ખર્ચવા પડ્યા, કોઝ મારે નજીકમાં જવું હતું. તો કોષોમાં વનસ્પતિમાં સેમ એવું થાય કે જો તમારે નજીકમાં જવું હોય ને તો તમારે ઉર્જા એટલી બધી આપવી પડશે નહીં. બટ તમારે લોંગ ડિસ્ટન્સ કટ કરવું હોય, બહુ લાંબુ જવું હોય, તો ઉર્જાને શું કરવી પડે, વાપરવી પડે. તો વનસ્પતિમાં સેમ લાગુ પડે. બરાબર. બટ દર વખતે નહીં, અમુક કેસ હોય કે જેમાં ઉર્જા ન વાપરવી પડે, એ ઇઝીલી પહોંચી જાય. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અમુક વહનમાં ઉર્જાઓની જરૂર પડતી હોય, અમુક વહનમાં ઉર્જાઓની ન પણ જરૂર પડતી હોય. તો એ તમને કેમ ખબર પડશે કે ક્યારે ઉર્જા વાપરવી અને ક્યારે ન વાપરવી? તો એના માટે તમારે જોવા પડશે વહનના પ્રકારો. એના માટે શું જોવા પડશે? વહનના પ્રકારો. તો પહેલાં આપણે મેં તમને જે અહીંયા આગળ ફ્લેશબેકમાં જશું તો અહીંયા કંઈક હતું કે જે મેં ત્યાં રબ કરી નાખ્યું, ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન. તો ટૂંકું અંતર કાપવું હોય ને, બરાબર, તો એના માટે હું તમને અત્યારે ભણાવીશ ને હમણાં જે પોઈન્ટ્સ, એ ટૂંકા અંતર માટે છે. પણ લાંબુ અંતર કાપવું હોય ને, જો વનસ્પતિના અંદર કોઈ પણ મટીરિયલને, ધારી લો કે પાણી છે ને મૂળથી લઈને પ્રકાંડ સુધી જવું છે, તો લાંબુ અંતર થઈ ગયું. પર્ણએ ખોરાક બનાવ્યો, ત્યાંથી એને મૂળ સુધી પહોંચાડો, લાંબુ અંતર થઈ ગયું. તો જ્યારે આવું લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે એ કોઈ વાહક પેશીઓ ઉપર આધાર રાખે છે. એ શું કરે છે? વાહક પેશીઓ ઉપર આધાર રાખે છે. તો તમને ખ્યાલ હશે કે વનસ્પતિની અંદર વાહક પેશીઓ છે બે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક, જલનું વહન કરતી પેશી એટલે નામ પડ્યું જલવાહક, તો જે પાણીનું વહન કરે છે. અન્નવાહક, જે અન્નનું વહન કરે છે એવી પેશી, તો અન્નવાહક. તો એનો મતલબ કે જ્યારે વનસ્પતિ દેહમાં પાણીનું અને ખોરાકનું વહન થશે ને ત્યારે એ આવી પેશીઓ ઉપર આધાર રાખશે, કારણ કે એને લાંબુ અંતર કાપવું છે. તો અત્યારે પહેલાં આપણે શું જોશું? ટૂંકું અંતર પહેલાં કાપી લઈએ, પછી દૂર જવાની વાતો કરશું. પહેલાં જુનાગઢ તો જોઈ લો, પછી ફોરેન જાજો. જુનાગઢ જ પૂરું ના જોયું ને એમ કરે કે મારે વાં જવું ને ત્યાં જવું ને, તો પહેલાં જુનાગઢ તો એક્સપ્લોર કરો. એમાં પણ જોવા જેવી ઘણી જગ્યાઓ છે. તો સેમ એમ વનસ્પતિમાં કે ભાઈ તું તારા બાજુવાળા કોષને તો જો પહેલાં, પછી તું પર્ણના કોષને જોવા જાજે. એવું મૂળનો કોષ કે તું પહેલાં આપણી કોલોનીના કોષોને તો મળી લે, પછી તું બીજે જાજે. બરાબર. પર્ણ નામના દેશમાં. તો ચલો પહેલાં ટૂંકું અંતર જોઈએ. બરાબર. તો ટૂંકા અંતરનું વહન. તો ટૂંકા અંતરનું વહન છે એ 3 પ્રક્રિયાઓ દ્વારા થતું હોય. બરાબર. 3 પ્રક્રિયાઓ દ્વારા થતું હોય. અથવા તો જો ઉર્જા ખર્ચ કરવાની બાબત વિશે કહું ને તો 2 પ્રક્રિયાઓ દ્વારા થતું હોય. બરાબર. તો કઈ રીતે હું તમને કહું? ચલો ને 3 પ્રક્રિયા જ કહી દઉં. બરાબર. અથવા તો કહી દઉં ટૂંકા અંતરનું વહન છે એ 2 પ્રકારનું છે. બરાબર. 2 પ્રકારનું, નિષ્ક્રિય અને સક્રિય. નિષ્ક્રિય અને સક્રિય. બરાબર. તો
એ જ રીતે લખીએ. તો પહેલો પોઈન્ટ છે પ્રસરણ. બરાબર. બીજું છે સાનુકૂલિત વહન અને ત્રીજું છે સક્રિય વહન. જરૂર નથી કે ત્રણે ત્રણ આપણે આજે જ ભણીએ, નક્કી ના કહેવાય, કારણ કે હું કઈ રીતે ભણાવું એ મને ના ખબર હોય, કેટલો ટાઈમ જોશે એમ. બરાબર. ફ્લોમાં મજા આવી ગઈ તો પછી એમાં પડ્યા રહીએ. તો ટૂંકા અંતરનું વહન છે ને આ ત્રણ પ્રક્રિયાઓ દ્વારા થતું હોય. પ્રસરણ દ્વારા થતું હોય, સાનુકૂલિત વહન દ્વારા થતું હોય, અથવા તો સક્રિય વહન દ્વારા થતું હોય. એમાંથી આ બંને નિષ્ક્રિય પ્રક્રિયાઓ છે. આ બંને કેવી પ્રક્રિયાઓ છે? નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે કે જેમાં તમારે એટીપી વાપરવી નહીં પડે. એટીપી એટલે ઉર્જા. એટીપી એટલે ઉર્જા. તો આમાં ઉર્જા ખર્ચ કરવી પડતી નથી. બટ સક્રિય છે એ નામમાં જ છે સક્રિય. ચલો, તો એમાં એટીપી વાપરવી પડશે. બરાબર. એટીપી વાપરવી પડશે. તો ચલો જોઈએ શું ફેર છે ત્રણેયમાં. પહેલા પ્રસરણ વિશે ભણીએ. બરાબર. તો પ્રસરણ એટલે શું? પહેલા તો કે પ્રસરણ એટલે દ્રવ્યો, બરાબર, જેવા કે ઘન, પ્રવાહી કે વાયુ જેવા ઘટકોના અણુઓનું વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન થવું. શું કીધું છે? કે દ્રવ્યો જેવા કે ઘન, પ્રવાહી, વાયુ હોય, બરાબર, એ ભલે ને ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, તો એના અણુઓ જે છે, બરાબર, એ શું થાય છે? વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. બરાબર. એ શું કરે છે? તો કે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે. તો આનો મિનિંગ શું થાય ભાઈ? સાદી ભાષામાં કહો ને, આટલું અઘરું બોલો છો. ચલો જોઈએ. ધારી લો કે કોઈ માધ્યમ છે, બરાબર, આ માધ્યમ છે. તો હવે આ માધ્યમ હોય, આ માધ્યમ A અને આ માધ્યમ B, બરાબર. ખબર પડી જાય, ઓબ્વિયસ વાત છે કે આ બે માધ્યમ રાખ્યા છે, તો કયા માધ્યમમાં સાંદ્રતા વધારે છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમાં કેટલા ઘટકના અણુઓ છે? 12. આમાં તો કે 1, 2, 3, 4, 5, 6, આમાં 6. આ ડબલ છે ને? ડબલ છે કે નહીં? તો એનો મતલબ શું થાય? તો કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઘટકો છે એનું વહન ક્યાં થાય? ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ. આની સાંદ્રતા, વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, ત્યાંથી ઘટક ક્યાં જાય? તો કે ત્યાંથી એનું વહન થાય ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ. બરાબર. ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આમ વહન થાય છે. વહનની દિશા ક્યાંથી થઈ? A થી B. વહનની દિશા શું થઈ? A થી B. જેની વધુ સાંદ્રતા છે, જો વધુ સાંદ્રતાથી ક્યાં જવાનું? ઓછી. વધુ સાંદ્રતાથી મટીરિયલ ક્યાં જાય? ઓછું. શું કામે? તો કે આને સ્ટેન્ડ બાયમાં રાખું છું. આને અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખું છું. હું આના વિશે જ લખું છું. બરાબર. આના વિશે જ લખું છું. પ્રસરણ. તો પ્રસરણમાં શું થાય? તો કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન થાય. ક્યાં સુધી થશે આ વહન? તો કે જ્યાં સુધી સમતુલન ન સ્થપાય
ત્યાં સુધી વહન થાય, જ્યાં સુધી શું થઈ જાય, સંતુલન ના સ્થપાઈ જાય, બે ઇક્વલ ના થઈ જાય ને ત્યાં સુધી વહન થશે, બરાબર. બેની સાંદ્રતા સરખી થઈ જાય ને પછી વહન કેવું થઈ જશે, બંધ થઈ જશે. એનો મતલબ કે મોટિવ શું છે, તો કે મોટિવ એવો છે કે ભાઈ બેયમાં સમાન હોવું જોઈએ, એકમાં વધારે ને એકમાં ઓછું નહીં, બેયમાં કેવું રહેવું જોઈએ, સમાન. એટલા માટે કઈ પ્રક્રિયા થઈ, પ્રસરણ. તો એક કોષમાંથી આપણે માધ્યમ લીધું છે, તો એનો મતલબ કે વનસ્પતિના કોષોમાં પણ આવું થતું હશે કે એક કોષમાં મટીરિયલ વધારે છે તો ત્યાંથી મટીરિયલ છે એ ક્યાં જતું હશે, તો કે ઓછા મટીરિયલવાળા કોષમાં, બરાબર. જેના લીધે શું થાય, તો કે બાજુના જે કોષો હોય એમાં મટીરિયલ કેવું થઈ જાય, સમાન થઈ જાય, વધારે ઓછું નથી રાખવું, સેમ રાખવું છે. ખ્યાલ આવ્યો આવું, બરાબર. આ ટાઈપનું થતું હોય. હવે તો કે જનરલી તમે જો વર્ડ લખ્યો છે કે ઘન, પ્રવાહી અને વાયુ, તો તમે એમ કહેશો તમે વર્ડ લખ્યો એટલે શું, વર્ડ તો તમે લખ્યા છે, અમે તો બેઠા છીએ જોઈએ છીએ, તો મેં લખ્યા છે પણ ઘન, પ્રવાહી, વાયુ લખ્યું છે, તો ચલો એને કમ્પેર તો કરો કે ભાઈ સામાન્ય રીતે પ્રસરણનો દર તમે લેશો ને, બરાબર, તો કોનો પ્રસરણનો દર વધારે હોય, તો કે પ્રસરણનો દર છે ઘન, પ્રવાહી અને વાયુમાં કોનો વધારે હશે, તો કે વાયુનો સૌથી વધારે હોય, એનાથી ઓછો પ્રવાહીનો હોય, પ્રવાહીથી ઓછો કોનો હોય, ઘનનો, બરાબર. ઘનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા વાર લાગે, બરાબર. પ્રવાહી ઘન કણોને અહીંથી આમ નીકળવામાં વાર લાગશે, પ્રવાહી હશે ને તો એનાથી ઝડપથી એ પ્રસરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જશે. તમે એ પાણી ઢોળજો જઈએ, પાણી ઢોળી નાખો, પહોંચી જશે કે નહીં બધી બાજુ, પ્રસરણ થયું. વાયુ, પરફ્યુમ છાંટો તો તરત જ ઘરના દરેક ખૂણામાં સ્મેલ આવશે કે નહીં, શું કામે, કારણ કે પ્રસરણ જલ્દીથી થાય છે વાયુનું. કેવું થાય છે, જલ્દીથી થાય છે વાયુનું, બરાબર. તો પ્રસરણનો દર કોનો વધારે, તો કે જલ્દીથી પ્રસરણ પામે વાયુ, એનાથી ઓછું પ્રસરણ પામે પ્રવાહી, અને એનાથી ઓછું ધીમે ધીમે પ્રસરણ પામે કોણ, ઘન. એટલે ઘનને ટૂંકમાં વાર લાગે પ્રસરણ કરતાં, બરાબર. પછી તો કે પ્રસરણ એ જીવંત પ્રણાલી પર આધાર રાખતું નથી. પ્રસરણ જીવંત પ્રણાલી પર આધાર રાખતું નથી. એનો મતલબ શું થાય, જીવંત પ્રણાલી એટલે આપણે જીવીએ છીએ, આપણે જીવંત પ્રણાલી છીએ. પણ મેં તમને એમ કીધું પરફ્યુમ છાંટો તો રૂમમાં સ્મેલ આવશે, તો આ રૂમ જીવંત હતો નહીં, તો પણ એનું પ્રસરણ થયું કે નહીં, તો એનો મતલબ કે પ્રસરણ છે એને જીવંત પ્રણાલીની જરૂર નથી, હવામાં પણ પ્રસરણ થાય. તમે એક કાચનો ગ્લાસ લ્યો, એમાં પાણી નાખી દો, એ પાણીની અંદર તમે કોઈ રંગ ઉમેરી દો તો એ રંગ તરત જ પાણીના ગ્લાસમાં આખાઈમાં ફેલાઈ જશે. તો એ શું થયું, તો કે પાણીના ગ્લાસમાં જે તમે પાણી ભર્યું હતું ને એમાં પહેલાં રંગનું શું થયું, પ્રસરણ થયું, એટલે તો પાણી કેવું થઈ ગયું, આખું કલરફુલ થઈ ગયું, બરાબર. તો એનો મતલબ કે પાણી કંઈ થોડી જીવંત છે, ખ્યાલ આવ્યો. તો એનો મતલબ કે પ્રસરણને જીવંત પ્રણાલીની જરૂર નથી, પ્રસરણ તો નિર્જીવ પ્રણાલીઓમાં પણ થાય. ઓકે, ચલો એના પછી તો કે પ્રસરણ પર અસર કરતા પરિબળો, પ્રસરણ પર અસર કરતા પરિબળો, તો કોણ અસર કરે પ્રસરણની ક્રિયા ઉપર, તો કે દ્રાવણની સાંદ્રતા છે એ અસર કરે, બરાબર. ધારી લ્યો કે મેં અહીંયા આગળ 50 લઈ લીધા અને અહીંયા આગળ મેં લઈ લીધા 5, તો તફાવત કેવો થયો, દ્રાવણની સાંદ્રતાનો તફાવત એ અસર કરતું હોય વહન ઉપર, તો તફાવત કેવો થયો જોજીએ, અહીંયા 50 ને અહીંયા 5, એનો મતલબ કે બહુ ગેપ છે કે નહીં, તો જલ્દી પ્રસરણ થવા માંડે. તો શું થવા માંડે, જલ્દી પ્રસરણ થવા માંડે. એનો મતલબ કે પ્રસરણનો દર શું થયો, વધ્યો. બટ ધારી લો કે હું એમ કહું કે અહીંયા
15 છે અને અહીંયા 10 છે, તો કે અહીંયા 15 ને 10 હોય તો દર કેવો, જો અહીંયા દર કેવો હતો વધારે, અહીંયા દર કેવો છે ઓછો, કારણ કે બહુ માઇનોર ગેપ છે, એટલો બધો કંઈ ગેપ ન કહેવાય આ 15 ને 10નો ગેપ. ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં જો બેની વચ્ચે બે માધ્યમ તમે સરખાવો ત્યારે જો સાંદ્રતાનો ઢોળાંશ એટલે કે સાંદ્રતાનો તફાવત બહુ વધારે હશે તો જલ્દી પ્રસરણ કરશે કે ભાઈ જલ્દી સંતુલિત કરી દઈએ. પણ જો સાંદ્રતા છે એનો તફાવત ઓછો હશે તો પ્રસરણ કેવું થશે? ધીમે. ભાઈ એટલો ક્યાં ફેર છે યાર, ધીમે જાશું, નિરાતે ડોલતા. ખ્યાલ આવ્યો? પછી બીજું તો કે માધ્યમને જુદા પાડતા પટલની પ્રવેશશીલતા. માધ્યમને જુદા પાડતા પટલની પ્રવેશશીલતા. તો પ્રવેશશીલતા વિશે આપણે પર્ટિક્યુલર ભણશું, પણ મેં કીધું એમ નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે આ લેક્ચર ખાલી તમારો NCERT બેઝ છે એટલા માટે. બરાબર? તો પટલની પ્રવેશશીલતા કીધું છે. તો આ બે માધ્યમ થયા, માધ્યમ A અને માધ્યમ B. આપણને કીધું માધ્યમને જુદા પાડતા પટલ, તો આ A માધ્યમ, આ B માધ્યમ, એને જુદો પાડતો આ પટલ થાય. તો આ પટલની પ્રવેશશીલતા, ધારી લો કે આ પટલ અપ્રવેશશીલ છે, અપ્રવેશશીલ, મીન્સ નથી પ્રવેશવા દેતું, તો કોઈ અહીંથી અહીંયા જઈ શકશે નહીં, જઈ શકે. એનો મતલબ કે પ્રસરણનો દર કેવો થઈ ગયો? 0. કાંઈ પ્રસરણ જ નથી થતું, તો અસર કરી કે નહીં પ્રસરણ ઉપર. પછી ધારી લો કે આ અડધું પ્રવેશશીલ છે, તો અડધાને જવા દેશે, અડધાને નહીં જવા દે, તો એનો મતલબ કે વળી અસર કર્યું. હવે ધારી લો કે પસંદગીમાન પ્રવેશશીલ છે, આ પટલ છે ને પસંદગીમાન પ્રવેશશીલ, એનો મતલબ કે ઇન્ટરવ્યૂ લે છે, એ પસંદગી કરે છે, પહેલાં સિલેક્શન કરે છે કે કોને આવવા દેવા ને કોને ના આવવા દેવા, તો વળી પાછું અસર કર્યું કે ભાઈ અમુક જઈ શકશે ને અમુક તો બિચારા રહી જશે. પછી તો કે પ્રવેશશીલ એટલે બધાય માટે, જાવ જેને જવું હોય એને બધાય માટે પ્રવેશશીલ. તો ખ્યાલ આવ્યો કે આજે તમે વચ્ચે પટલ મૂક્યું છે આ બેની વચ્ચે, એ કેવું છે એના ઉપર પણ નક્કી થાય છે કે પ્રસરણ થશે કે નહીં થાય, થશે તો ધીમું થશે કે જલ્દી થશે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય અસર કરતા પરિબળો. પછી તો કે માધ્યમનો પ્રકાર. શું કીધું? માધ્યમનો પ્રકાર. તો માધ્યમ A અને આ માધ્યમ B, આ માધ્યમ A અને માધ્યમ B. બરાબર? તો ધારી લ્યો કે આ બે માધ્યમ છે, તો હું તમારું જ કહું, તમને હું બે માધ્યમ આપું. બરાબર? જો તમારે છે ને શું કરવાનું છે ખબર? એક રૂમમાં ઊભા પરફ્યુમ સ્પ્રે કરવાનો છે. બરાબર? કરી લીધો. પછી તમારે સ્વિમિંગ પુલમાં અંદર જઈ, સ્વિમિંગ પુલ પાણીથી ભરેલો હોવો જોઈએ, ખાલી નહીં, કન્ડિશન એ છે પાણીથી ભરેલો સ્વિમિંગ પુલ છે, એની અંદર જઈ ત્યાં પરફ્યુમ છાંટવાનો છે. સ્મેલ આવશે, સ્વિમિંગ પુલમાં સ્મેલ આવશે. શું કામે? તો લોજિક લગાવો. રૂમમાં તમે હતા, રૂમમાં તમારી આજુબાજુનું માધ્યમ હતું હવા, અહીંયા શું છે? હવા છે. બરાબર? તો હવામાં પ્રસરણ કેવું થઈ ગયું? જલ્દીથી સ્મેલ આવી ગઈ, જોરદાર સ્મેલ આવી ગઈ તરત જ. સ્વિમિંગ પુલમાં અંદર જશો, પાણી છે, પાણી હવા કરતાં કેવું છે? ઘાટું છે. માધ્યમ કેવું બની ગયું? ઘટ્ટ બની ગયું. બરાબર? ત્યાં જઈને તમે પરફ્યુમ સ્પ્રે કરો ને બાજુવાળા જે ઓલો સ્વિમિંગ કરતો હોય એને કે સ્મેલ આવી, તો એ કહેશે કે હા સ્મેલ આવી, એમ કહેશે નહીં. એમ કેમ સ્મેલ આવે? પાણીમાં સ્મેલ આવે એટલે પાણીની અમુક સ્મેલ આવતી હોય, પણ પાણીમાં પરફ્યુમ છાંટો તો સ્મેલ આવે કંઈ એટલી ન આવે. ઓબ્વિયસ વાત છે. શું કામે? કારણ કે પ્રસરણ માટે ઘટ્ટ માધ્યમમાં પ્રસરણ એટલું ન થાય. ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં હવે ખબર પડી ગઈ તમને પ્રોપર કે માધ્યમનો પ્રકાર એના ઉપર એ આધાર રાખશે કે પ્રસરણ કેટલું થશે. હવામાં ફટાફટ થઈ જાય, પાણીમાં પ્રસરતા શું લાગે? બહુ જ ટાઈમ લાગે, કારણ કે માધ્યમ કેવું થઈ ગયું? ઘટ્ટ. પછી તો કે તાપમાન. તો તાપમાનની વાત થઈ છે. હવે એક્ઝામ્પલ આપું તાપમાનની. તમને છે ને બરાબર બે જગ્યાએ આપી, અહીંયા વચ્ચે એક પટ્ટો મારી દીધો, નીચે એક પટ્ટી બનાવી દીધી કે ભાઈ આ એક માધ્યમ, આ બીજી માધ્યમ. હવે અહીંયા છે ને બપોર વચ્ચે તમને ઊભા રાખ્યા ને ફૂલ તડકો અને સિમેન્ટ રોડ કે ડામર રોડ છે. બરાબર? ફૂલ તડકો,
ઝાડવું છે નહીં, આજુબાજુ ક્યાંય ઝાડવું બાળવું છે નહીં, ઉઘાડા પગે ઊભા છો તમે, સગું થાય છે આપણો રોડ? નહીં. ઠંડુ રહેશે? નહીં. તડકો છે, ધોમ તડકો, બપોર વચાર નીકળ્યા છો તો તપશે કે નહીં તપે? તો તમે શું કરશો? ઠેકડા મારશો કે નહીં? ઠેકડા મારશો ને, બરાબર. તો હવે તો કે આ બાજુમાં છે ને પટ્ટાની ઓલી બાજુ ત્યાં ઝાડવું છે મોટું, ત્યાં છાયાવાળો વિસ્તાર છે. તો અહીંયા શું થયું? તાપમાન વધ્યું. તાપમાન વધ્યું એટલે આપણે ત્યાં ઊભવાનું પ્રિફર કરશું નહીં, આપણે ધીમે ધીમે જશું. ભાઈ તાપમાન છે, વાહ મજા આવે છે શેક લેવાની, કે ફટાફટ ભાગીને વયા જાઓ. ઓબ્વિયસ વાત છે, ફટાફટ ભાગીને વયા જશો, બરાબર. તો એનો મતલબ શું થાય છે? તાપમાન વધારો તો પ્રસરણ જલ્દીથી થતું જશે. તાપમાન વધારશો એમ શું થશે? પ્રસરણ જલ્દી થશે. ઓલા આયનોને એમ લાગશે કે બસ જલ્દી સંતુલન સ્થાપી નાખો એટલે આ ટાઢું કરે થોડું. ખ્યાલ આવ્યો? પછી તો કે દબાણ. તો ધારી લો કે દબાણ, હવે અહીંથી તમે આમ ધક્કા મારી મારીને મોકલો, ધક્કા મારી મારીને, તો એ જલ્દીથી વયો જશે કે નહીં? હવે તમે એક વ્યક્તિ આળસુ છે ને કહો કે ભાઈ અહીંથી તારા બહાર નીકળવાનું છે, એ ડોલતો જાહે નિરાતે લહેરી લાલાન છે, પણ તમે ધક્કો મારી દેશો તો ફટ દેરાનો વહી જશે કે નહીં? તો એનો મતલબ કે દબાણ આપશો તો જલ્દી થઈ જશે પ્રસરણ, ફટાફટી થઈ જશે, બરાબર. પણ ઓછા દબાણે કેવું થશે? ધીમું થશે પ્રસરણ. તો એનો મતલબ કે આ બધા પ્રસરણના દર ઉપર અસર કરતા પરિબળો છે. આવા પરિબળો છે એ નક્કી કરે કે પ્રસરણ જલ્દી થશે કે પ્રસરણ ધીમું થશે, પ્રસરણ જલ્દી થશે કે પછી ધીમું થશે. ખ્યાલ આવ્યો? તો આવી વસ્તુ ક્યાં થતી હોય આજે ભણ્યા એ? તો કે વનસ્પતિના કોષોમાં. વનસ્પતિના ક્યાં થતી હોય? કોષોમાં થતી હોય, કારણ કે આખો દેહ કોષોનો તો બનેલો છે, બરાબર. તો ધારી લો કે વનસ્પતિના આ કોષ છે, આ કોષ એ અને આ કોષ બી. તો અહીંયા શું હોય? તો કે અહીંયા હોય કોષ દિવાલ. આ શું હોય? કોષ દિવાલ હોય. ને અંદર શું હોય? તો કે કોષરસ પટલ, જે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. આ રીતે ખ્યાલ આવ્યો? તો એમાંથી બધું પસાર થઈને જશે. એ હું તમને શીખવાડીશ કઈ રીતે જાય છે, બરાબર. અત્યારે આ પ્રસરણ સમજાઈ ગયું. ઉદાહરણ એનું એક આપી દઉં તમને. જો ઉદાહરણ આપું, વનસ્પતિમાં એનું ઉદાહરણ આપું કે વનસ્પતિમાં વાયુના વહન માટે પ્રસરણ એકમાત્ર ઉપાય. જોયું? વનસ્પતિ છે ને એની પાસે આપણી જેમ ફેફડા નથી, આપણી જેમ ફેફસા નથી, કે નાક નથી વનસ્પતિ. કોઈ જોયું વનસ્પતિ નાક? નાક વગરનું છે, નકતું. તો વનસ્પતિ કોઈ દી નાક દ્વારા શ્વસન કરે નહીં, એની પાસે નાક જ નથી. તો શેના દ્વારા શ્વસન કરશે? તો કે વનસ્પતિ આપણે કેવું કરીએ ખબર? આપણે ટોટલી આપણા આખા શરીરનું શ્વસન છે ને એ નાક દ્વારા શ્વાસ લઈને ફેફસામાં ભરી લઈએ, એટલે આખા શરીરનું શ્વસન એમાં આવી ગયું, બરાબર. પછી ફેફસામાંથી હાથમાં વયો જશે ઓક્સિજન, ને પગમાં વયો જશે, ને બધાને જતો રહેશે, મળી રહે, બરાબર. પણ વનસ્પતિ છે ને એમાં એપાર્ટમેન્ટ સિસ્ટમ ચાલે. એપાર્ટમેન્ટવાળા બ્લોક પોતપોતાનું પોતે કરતા હોય કે નહીં, બરાબર. તો શું કરશે એ? તો કે વનસ્પતિના પર્ણો પોતાનું શ્વસન કરે, વનસ્પતિનું પ્રકાંડ પોતાનું શ્વસન કરે, અને વનસ્પતિના મૂળ પોતાનું કરે. બધાય પોતપોતાનું શ્વસન કરે છે. હવે એના લીધે શું થશે? તો કે ધારી લો કે મૂળે શ્વસન કર્યું. મૂળે છે ને જમીનમાંથી ઓક્સિજન, હા જમીનમાં હોય ઓક્સિજન, જગ્યા હોય ને માટીના કણો વચ્ચે ત્યાં, તો મૂળે જમીનમાંથી ઓક્સિજન શોષી લીધો. તો હવે એ ઓક્સિજન મૂળના ધારી લો કે એકાદા કોષમાં આવ્યો, તો એ કોષમાંથી મૂળમાં તો ઘણા બધા કોષો હશે, તો એ બધા કોષોમાં કેમ પહોંચે? પ્રસરણ મારફતે. સેમ એઝ પ્રકાંડ, કે પ્રકાંડના અમુક ભાગે શ્વસન કરી લીધું, આખા પ્રકાંડમાં કેમ પ્રસરશે? તો કે એક કોષમાંથી બીજા કોષમાં પ્રસરણ મારફતે. ખ્યાલ આવ્યો? તો જો પ્રસરણની ક્રિયા ન થતી હોત ને તો બિચારું વનસ્પતિ શ્વાસ ન લઈ શકે. ખ્યાલ આવ્યો? તો પ્રસરણ એકમાત્ર ઉપાય છે કે વાયુ છે એ વધારે સાંદ્રતાથી ક્યાં જતું હોય? ઓછી સાંદ્રતા તરફ. ક્લિયર થયું? બરાબર. તો આને કહેવાય પ્રસરણ. અને બરાબર, જ્યારે ઘટકો પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે ત્યારે ઊર્જા વપરાતી નથી, ત્યારે ઊર્જા વાપરવી પડે નહીં. તો એનો મતલબ શું થાય? તો કે ક્યાં જાય છે? તો કે વધુથી
ઓછા તરફ. તો વધુથી ઓછા તરફને શું કહેવાય? તો કે વધુથી ઓછા તરફને કહેવાય ઢોળાંશની દિશામાં. ઢોળાંશની દિશામાં. અને એટીપી વપરાતી નથી. બરાબર. આ 3 પોઈન્ટ શોર્ટ કી છે, શોર્ટકટ કી. કે મટીરિયલ ક્યાં જાય? તો કે વધુથી ઓછા તરફ. એને શું કહેવાય? તો કે ઢોળાંશની દિશામાં વહન. અને એમાં એટીપી વપરાતી નથી. બરાબર. તો આ થઈ ગયું તમારું પ્રસરણ. બહુ જ ઇઝી હતું. ચલો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, વેલ ડન. સ્ક્રીનશોટ લઈ લો. ચલો બરાબર. હવે જો હું તમને કહેતી હતી ને કે ભાઈ આ આપણે ખાલી માધ્યમનું ઉદાહરણ લીધું કે આવી રીતે, અને આવી રીતે સેમ કોની અંદર વહન પામ થતું હોય? તો કે વનસ્પતિની અંદર. તો વનસ્પતિની અંદર ધારી લો કે કોષો છે. વનસ્પતિની અંદર શું છે? ધારી લો કે કોષ છે. આ એક કોષ, આ એક વનસ્પતિનો કોષ, આ એની કોષ દિવાલ, આ એની કોષ દિવાલ. બરાબર. અને આ અંદર કોષરસ પટલ. જો આ એનું કોષરસ પટલ. બરાબર. બધી જગ્યાએ આવવું જોઈએ. જો આ રીતે. હવે જો આ રેડ રેડ મોટા ડ્રો કર્યા છે ને, એ પ્રોટીન છે. આ શું છે? પ્રોટીન. હવે જો મેં શું કર્યું છે? આ છે કોષ દિવાલ અને આ એનું છે કોષરસ પટલ. કોષરસ પટલમાં બ્લુ છે એ લિપિડ છે અને આ રેડ છે એ પ્રોટીન છે. બરાબર. તો લિપિડના 2 સ્તર છે, 1 અને 2. પ્રોટીન વચ્ચે 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 છે. તો આખાઈમાં આવું હશે, પણ મેં આખાઈમાં ડ્રો નથી કર્યું. બરાબર. આવી રીતે મેં દર્શાવ્યું છે. તો ધારી લો કે અહીંયા કોઈ બાજુમાં બીજો કોષ છે, તો સેમ એમાં પણ એવું જ હશે ને. તો મટીરિયલ શું થતું હોય ખબર? તો કે મટીરિયલ છે ને, મટીરિયલ એ પહેલાં બહારથી આ કોષ દિવાલમાં જાય. બહારથી ક્યાં જાય? કોષ દિવાલમાં જાય. પછી કોષ દિવાલમાંથી એ કાં તો લિપિડ મારફતે, લિપિડમાં થઈને જતું રહે, અને કાં તો પછી ક્યાંથી જાય? પ્રોટીનમાંથી. સમજાણું? આ રીતે થતું હોય. બહાર કંઈક મટીરિયલ હોય ને કોષોની આજુબાજુમાં, તો એ પહેલાં ક્યાં પ્રવેશે? તો કે કોષ દિવાલમાં પ્રવેશે. પછી કોષ દિવાલમાંથી તો કે હજુ એક પટલ છે, કોષરસ પટલ, એને પસાર કરવું પડશે. 2 દરવાજા છે. પહેલાં કોષ દિવાલમાંથી ગયું, પછી અંદર એને કોષરસ પટલ મળ્યું. તો કોષરસ પટલમાં શું છે? તો કે આ લિપિડ છે અને આ પ્રોટીન છે. તો કાં તો એ લિપિડમાંથી થઈને જતું રહે અને કાં તો એ પ્રોટીનમાંથી થઈને જતું રહે. એને મન પડે એમ, જેમાંથી નીકળી શકે એમાંથી એ જાય. જેમાંથી નીકળી શકે એમાંથી જાય. જરૂરી નથી કે બેમાંથી નીકળી શકે. એ હું તમને કહીશ કે કેમાંથી નીકળી શકે ને કેમાંથી ન નીકળી શકે. પણ ક્યારે? તો કે જ્યારે આપણે સાનુકૂલિત વહન ભણશું ને ત્યારે. આજે નહીં. બરાબર. આજે સાનુકૂલિત વહન નથી ભણવાના, કારણ કે સાનુકૂલિત વહન પ્રસરણ કરતાં મોટું છે. પ્રસરણમાં જો ટાઈમ લાગતો હોય તો સાનુકૂલિત વહનમાં પણ ટાઈમ લાગશે. ટાઈમ એટલે લગાડ્યો છે કારણ કે આ બેઝિક છે. જો બેઝિક તમને મગજમાં ઉતરી ગયું ને, પછી આખા ચેપ્ટરમાં કદાચ આપણે થોડીક સ્પીડ રાખીએ ને તોય પ્રોબ્લેમ આવે નહીં. બસ તમને આગળનું ફંડામેન્ટલ શું છે ને એ સમજાવવું જોઈએ કે કેવી રીતે ક્યાંથી ક્યાં જાય છે. બરાબર. કારણ કે આખું પાઠ છે ને આના ઉપર જ છે. આના ઉપર જ તમે સમજી લો ને, આના ઉપર જ છે આખો ચેપ્ટર. તો તમે પ્રસરણ, સાનુકૂલિત વહન ને સક્રિય વહન જો ભણી લીધું ને, એટલે સમજી લો કે આખા પાઠમાં ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર. તો એટલા માટે આ થોડુંક
આમ આપણે વધારે વ્યવસ્થિત, એમ વ્યવસ્થિત તો દર વખતે કરતા જ હોઈએ છીએ, બરાબર, આપણે કાંઈ બાકી તો રાખતા જ નથી, પણ થોડુંક વધારે વ્યવસ્થિત કરીએ છીએ. ખ્યાલ આવ્યો? ચલો, તો હવે મેં કીધું એમ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો શું કરશું? સાનુકૂલિત વહન અને સક્રિય વહન. અને હા, ઓબ્વિયસલી ટાઈમ રહેશે તો એના પછીના ટોપિક્સ પણ ડિસ્કસ કરશું જ, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાનુકૂલિત અને સક્રિય જોશું, બરાબર. તો પ્રસરણ સુધી તમારે જરાક હોમવર્ક કરી નાખવાનું છે, જરાક એટલે આખું કરી નાખજો હોમવર્ક પ્રસરણ સુધીનું, એન્ડ એ વાંચી લેજો, બરાબર. કોઈ ડિફિકલ્ટી લાગે તો પૂછજો, બરાબર. ક્યારેય મેં તમને એમ નથી કીધું કે ના પૂછતા, પૂછજો ડિફિકલ્ટી લાગે તો, બરાબર. ચલો, મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય ટુ ઓલ ઓફ યુ. ઓકે.